હોમ મિનિસ્ટરના હાથમાં જ હોય. આઠ, 7:30, 8થી શરૂઆત થાય, રાતે 10-11 વાગ્યા સુધી. એમાં વચ્ચે તો પેલી સિરિયલ આવતી હતી ને, સાસ ભી કભી બહુ થી. પછી અમે મિત્રોએ નક્કી કર્યું કે ભાઈ આ સાસ ભી કભી બહુ થી આ સિરિયલ આ લોકોએ બનાવી તો આપણે ચલો ભેગા થઈને બનાવીએ કે સસરા ભી કભી જમાઈ થા. જો આજે ટીવીની અસર માણસના મન પર કેટલી થઈ છે. હું ટીવીનો વિરોધી નથી, પણ વારંવાર એકનું એક દ્રશ્ય તમે જુઓ, એની અસર તમારા મન પર થયા વિના રહી શકતી જ નથી. ભગવાન વ્યાસ મુનિને એ ચકલો ને ચકલી પોતાના બચ્ચાને ચણાવી રહ્યા છે. એ દ્રશ્ય જોવાના કારણે જો સંસાર રચવાની ઈચ્છા એમને પ્રગટ થઈ શકતી હોય તો આપણે તો એક સામાન્ય છીએ. દ્રશ્યની અસર માણસના મન પર થયા વગર રહી શકતી જ નથી. મેં કાલે જ નહોતું કીધું કે સ્મશાન યાત્રા જતી હોય અને એક વર યાત્રા, બે યાત્રા છે. સ્મશાન યાત્રા જતી હોય એટલે આપણે 1 મિનિટ ઉભા રહી જઈએ, આપણું મસ્તક ઝૂકી જાય છે, ભલે આપણે એને ઓળખતા નથી કોણ વ્યક્તિ છે. એ પણ યાત્રા. અને પેલી વર યાત્રા, વરઘોડો. એક જ વખત વરઘોડો નીકળે, પછી ઘોડો જ ના રહે. ઇન્ડિયાન તો કેરોસીનની લાઈનમાં ઉભો રહી ગયો હોય કે ગેસની બોટલ લેવા ઉભો રહી ગયો. એ વરઘોડો ડાન્સ થતો હોય, મ્યુઝિક વાગતું હોય, ભલે આપણે નથી ઓળખતા, પણ એ જાનૈયાઓ નાચતા હોય તો એ આપણી મનગમતી ટ્યુન વાગતી હોય તો 1-2 મિનિટ માટે પણ આપણા પગ જરા થરકી તો જાય છે, કારણ કે અસર કરે છે. અને કોઈ એમ કે મારે અસર ન થતી તો કદાચ એને મન નહીં હોય, હું એમ માનું. માતા ભગવંત મિત્ર, આ ભગવાન વ્યાસને આ સંસાર રચવાની ઈચ્છા પ્રગટ થઈ. જગદંબાએ આજ્ઞા કરી, 7 વર્ષનો સંકલ્પ ધારણ કરી ધ્યાનસ્થ થયા. 7 વર્ષ પૂર્ણ થયા. હિમાચલનો ત્યાગ કરી પૃથ્વી પર આવ્યા. આશ્રમની રચના કરી, કરેલા કર્મની આહુતિનો પ્રારંભ કર્યો. આશ્રમની રચના. ઘર અને આશ્રમમાં ફેર છે, પણ ઘરને ચાલો આશ્રમ બનાવી દઈએ. ઘરને આશ્રમ બનાવવો હશે, વસ્ત્ર બદલવાની જરૂર નથી. ઘરને જો આશ્રમ બનાવવો હશે તો ઘરમાં પહેલામાં પહેલી નાની મોટી દેવ સેવા હોવી જોઈએ. નાની મોટી દેવ સેવા હોવી જોઈએ. બીજું, ઘરમાં સમાનતા હોવી જોઈએ. ઘરમાં સમાનતા હોવી જોઈએ. દીકરા દીકરીમાં ભેદ ન ચાલે. અને છેલ્લે ઈશ્વરે તમને આપ્યું હોય, આપણા દેશમાં કહેવાય કે ટુકડામાંથી ટુકડો એને ઘેર ઈશ્વર ઢોકળો. માએ પરમાત્માએ આપને આપ્યું હોય, હાથ લાંબો કરજો. ભગવતી કેશવ મહારાજનો આ જ સંકલ્પ છે. એ કાયમ કે ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી પાઓ, નાગાને વસ્ત્ર ઉઢાડો, નિરાધારનો આધાર બનવા હાથ લાંબો કરો. ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી પાઓ, નાગાને વસ્ત્ર ઉઢાડો.
માએ પરમાત્માએ આપ્યું હોય તો કોઈને મદદ માટે હાથ લાંબો કરો. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, નાગાને વસ્ત્ર, નિરાધારનો આધાર બનવા જો હાથ લાંબો કર્યો હશે તો તમારો હાથ જગદંબા કે જગદીશને ઝાલ્યા વિના છૂટકો થવાનો નથી. આપણો હાથ એને પકડ્યા વિના છૂટકો નથી. વસ્ત્ર બદલવાની જરૂર નથી. વસ્ત્ર બદલીએ તો જગત વંદન કરે, વસ્ત્ર બદલીએ તો જગત વંદન કરે, પણ માણસ પોતાની વૃત્તિ જો બદલી નાખે તો એનું જીવન ચંદન જેવું થઈ જાય. આવા ધોતિયા પહેર્યા ઢીલા ટપકા કરી નીકળીએ આમ તો કે ભાઈ કોક હશે, બે હાથ જોડે, પણ આ ઉતારી નાખી અને જીન્સ ને ટી શર્ટ નાખીને કેપ નાખીને ગોગલ્સ ચડાવી નીકળે. આ નમૂનાને ક્યાંક હમણાં જોયો તો ખરો. એ વખતે તમે બે હાથ જોડ્યા, તમને થાય છે કે આ વ્યક્તિને મેં જોઈ છે, પણ એ વખતે તમે હાથ નથી જોડતા. એટલે નક્કી થયું ને તો તમે વંદન કોને કર્યા? છું તો હું એનો એ જ, પણ આ ખેસ નાખ્યો હોય, ટીલા ટપકા કર્યા હોય, ધોતિયું પહેર્યું એટલે એમ કે ભાઈ કોઈ સંત હશે, કોઈ મહારાજ છે, બે હાથ જોડી વંદન કરીએ. પણ આ બદલાઈ જાય, લાગે કે આ માણસે ક્યાંક મેં જોયો છે, પણ એ વખતે આપણે હાથ નથી જોડતો. એટલે નક્કી થયું કે આપણે વંદન કોને કર્યા? ખેસને, કપડાને. વસ્ત્ર બદલીશું તો જગત વંદન કરશે, પણ માણસ પોતાની વૃત્તિ બદલી નાખે તો એનું જીવન ચંદન જેવું થઈ જાય. આશ્રમ ઘરને આશ્રમ બનાવવા વસ્ત્ર નહીં, આ બસ આટલું જ જોઈએ. ઘરમાં નાની મોટી દેવ સેવા હોવી જોઈએ, ઘરમાં સમાનતા હોવી જોઈએ. ટુકડામાંથી ટુકડો આપવો. માએ પરમાત્માએ આપને આપ્યું હોય તો આપો એને. આ ઘર આશ્રમ બની જાય. કરેલા કર્મની આહુતિ અર્પણ કરી. માતા હુકુંત મિત્રો, આપણો એક આ સનાતન ધર્મ એક એવો વિશિષ્ટ છે એમાં કે કોઈ પણ કર્મ કરીએ છીએ આપણે, સત્યનારાયણની કથા કરીએ, નવચંડી કરીએ કે ગમે કરીએ, જરા માફ કરજો. આરતી થઈ જાય, પ્રસાદ વહેંચાઈ જાય, છેલ્લે શાસ્ત્રીજી આચમનીમાં પાણી આમ પકડાવી અને કહેશે કે કૃતમ કર્મ જગદંબાર્પણમસ્તુ, કૃતમ કર્મ શિવાર્પણમસ્તુ, કૃતમ કર્મ કૃષ્ણાર્પણમસ્તુ. કે હે માં, હે પરમાત્મા, આપણું જે કંઈ કર્મ કર્યું એ બધું અમે તને અર્પણ કરી દઈએ. શાસ્ત્રીજી તો બોલી જાય, એમને શું વાંધો, ખર્ચો આપણે કર્યો, ખર્ચ આપણે કરીએ તો આપણને મળવું જોઈએ ને. પણ આપણો આ સનાતન ધર્મ કહે છે કે હે માં, હે પરમાત્મા, આ જે કઈ ત્યારે સત્કર્મ કરાય, તારી કૃપા હતી, જેના કારણે આ કર્મ થયું, તારું હતું અને આ તને અર્પણ કરી દીધું. કારણ કે જો મારું કહેવા જઈશું તો ક્યાંક અહંકાર કે અભિમાન આવી જશે, પણ તારું છે, તને સમર્પિત કરી દીધું. જગતમાં જ્યાં જુઓ ત્યાં, જ્યાં મારાપણું આવશે ત્યાં દુઃખ છે. જ્યાં મારાપણું છે, મારું છે, હું કરું છું, ત્યાં દુઃખ, અને જ્યાં તું કરે છે ત્યાં શાંતિ ને સુખ છે. કરેલા કર્મની આહુતિ અર્પણ કરી જગદંબાની આજ્ઞા હતી. અગ્નિનારાયણ પ્રગટ થયા. અગ્નિકુંડમાંથી 14 વર્ષની અવસ્થાના એક પુત્રને પ્રાપ્ત કર્યો. સ્વર્ગની ગંગાએ સ્નાન કરાવ્યું, દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને આ પુત્ર વ્યાસજીને અર્પણ કરતા, આ પુત્રએ વ્યાસ ચરણ કમલમાં નમસ્કાર કરતા
ભગવાન વ્યાસ મુનિએ આ પુત્રનું નામ શુકદેવ પાડ્યું. શ્રીમાં જય માં, જય જય માં, શ્રીમાં જય માં, જય જય માં, અંબે માત કી. સમય મર્યાદા થવા આવી છે. આવતીકાલે લગ્નમાં આવવાનું છે. આવતીકાલે સુખદેવજીના લગ્ન થવાના છે. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી બ્રહ્મચારી છે. દેવી ભાગવતમાં સુખદેવજીને ગ્રહસ્થાશ્રમી બતાવ્યા છે. સુખદેવ એક જ છે, બે નથી. હવે આવતીકાલે જ્યારે અહીંયા આવો ત્યારે સુખદેવજીના પત્નીને કંઈક આપવું તો પડે ને. કન્યાદાન થાય. 4 વસ્તુ લાવવાની છે. પહેલું મંગલ. એ પહેલા મંગલમાં સુખદેવજીના પત્નીને ચુંદડી અર્પણ કરવાની છે. પણ એ ચુંદડી જેમના લગ્ન નથી થયા એમણે લાવવાની છે. ભાઈ બહેનોએ જેમના લગ્ન થયા નથી એમણે લાવવાની. પણ રેશમની, કોટનની, પોલિએસ્ટરની, ભરેલી ને એવી બધી નહીં. આ ચુંદડી એવી છે કે બજારમાં મળતી નથી, નજરે દેખાતી નથી. માએ પરમાત્માએ મને ને તમને આપીને મોકલ્યા છે. આવતીકાલે સુખદેવજીના પત્નીને આપણે અર્પણ કરવાની છે. બીજું મંગલ. જે લોકોના લગ્ન થઈ ગયા છે એમણે પેલી ચૂડી લાવવાની. આપણામાં એક એવી માન્યતા છે કે ભાઈ હાથીદાંતનો ચૂડલો પહેરે એનું સૌભાગ્ય અખંડ રહે. ક્યાં લખ્યું? ડોશી પુરાણમાં. આપણામાં એક પેલી વિધિ આપણે કરીએ છીએ. અહીંની તો ભાઈ મને બહુ ખબર નથી, પણ દેશમાં થાય છે કે દીકરોને બહુ પરણીને ઘરે આવે પછી ગણપતિ પાસે એને બેસાડે. પછી આપણે પેલી કહીએ છીએ ભાઈ ચાલો પૈસા રમાડો. અહીંયા થાય છે કે નહીં થાય બહુ ગણપતિ પાસે બેસાડે. ઓલા મોટા ટાટમાં પાણી હોય, કંકુ નાખે, દૂધ નાખે, પછી થોડું પરચુરણ, એક મોટો રોકડો રૂપિયો અને એક વીંટી. પછી એમ કહેવામાં આવે કે ચાલો પૈસા રમાડો. એટલે દીકરોને બહુ બેઠા હોય, બધા સગા સંબંધી ચારે બાજુ ઊભા હોય. ગોર બાપા આમ હાથમાં હલાવીને પછી આમ પાણીમાં છોડી દે. બંને જણા હાથ નાખે. જેના હાથમાં રોકડો રૂપિયો ને વીંટી આવ્યું એ જીતી ગયું, પરચુરણ આવ્યું હારી ગયું. આપણે આ ક્રિયા કરીએ છીએ. મેં કરી હતી. મારા હાથમાં પરચુરણ જ આવ્યું એટલે જ ફરું છું. રોકડો રૂપિયો ના. આપણે શું કહે છે? પૈસા રમાડો. તો આપણો આ સનાતન ધર્મ આવો કે એક બાજુ એક આપણે એમ કહે છે કે જુગાર રમવું એ પાપ છે. તો ગ્રહસ્થ જીવનનો પ્રારંભ જુગારથી શરૂઆત કરવાની. કે ચાલો પૈસા રમાડો, તો પછી રમે એમાં પછી નવાય નહીં કે તમે તો શીખવાડ્યું હતું. આપણે આ એક ક્રિયા કરીએ છીએ. માતા ભગવંત મિત્ર, શું ગ્રહસ્થ જીવનનો પ્રારંભ જુગાર રમીને શરૂઆત કરવાની?
પણ એક નાની સી ક્રિયા બહુ જ સમજાવે છે આપણને. પણ તકલીફ શું છે કે આપણે સમજવાનો પ્રયત્ન ન કર્યો અને અમારા જેવાય તમને સમજાવવાનો પ્રયત્ન ન કર્યો. આ પેલી ચૂડી લાવો, સોના ચાંદી ત્રાબા પિત્તરની નથી, બજારમાં મળતી નથી, નજરે દેખાતી નથી, માએ પરમાત્માએ આપીને મોકલ્યા છે. ત્રીજું મંગળ, એમાં પેલું સેથામાં પૂરવાનું સિંદૂર. જે લોકો માતા પિતા બની ગયા છે, બાળકો મોટા થઈ ગયા છે, બજારમાં મળતું નથી, નજરે દેખાતું નથી, ત્યાં ના મળ્યું એટલે જ સંભવામી યુગે યુગે. મારા દાદીમાં કહેતા હતા કે બેટા અમારા જમાનામાં એમ કહેવાતું કે જેનો સેથો સીધો એનો ઘરવાળો સીધો. હવે તો ફાંટા જેટલા બધા હોય છે ને, તમે ફરો ને હું ફરું, ચિંતા જ નહીં. સેથામાં પૂરવાનું સિંદૂર. જો ભાઈ કથા શ્રવણ કરવાની પણ આનંદથી. મેં પહેલાય કહ્યું હતું કે આપણી માં આપણો પ્રભુ આનંદમય છે. એટલે આ ત્રીજું મંગળ સિંદૂર કે જે લોકોના બાળકો મોટા થઈ ગયા છે એ લોકો. છેલ્લે પેલું સફેદ વસ્ત્ર હાથ ઉપર જે નાખીએ છીએ હસ્તમેળા વખતે, અંતર પર જે હોય એ ઘરડા દાદા દાદી એ લાવવાનું, કારણ કે એમનું લાયસન્સ હવે પૂરું થઈ ગયું, હવે રિન્યુ હમણાં થાય એમ છે નહીં. અને આજે તો જે પૂજા થઈ મને ખરેખર બહુ આનંદ થયો, મને બહુ મજા આવી કે અત્યારે આ જનરેશનને અત્યારે તૈયાર કરવાની જરૂર છે. પચાની ઉપર ગયા ને એ તો રિટાયર્ડ, એમના ખૂણામાં બેહાડી રાખવાના. અત્યારે જેની જરૂર છે ને આ યંગ જનરેશનને તૈયાર કરવાની. અને એ પણ નિર્વિવાદ સત્ય છે. ભલે કદાચ આજનું યંગ જનરેશન થોડું દૂર હશે, પણ કોઈ એવું ન માની લે કે આપણા સનાતન ધર્મમાં આ તકલીફ આવશે ને ખલાસ થઈ જશે. ઘણા બૂમો પાડે છે. આ સફેદ વસ્ત્ર એ ઘરડા દાદા દાદી લાવવા, બજારમાં મળતું નથી, નજરે દેખાતું નથી, માએ પરમાત્માએ આપણને આપીને મોકલ્યા છે. કાલે આપણે એનો સદુપયોગ કરી લેવો છે. સુખદેવજી પિતા વ્યાસ ચરણ કમલમાં નમસ્કાર કર્યા. વ્યાસજીનું અવતરણ થાય 5 વર્ષની અવસ્થા, સુખદેવજીનું અવતરણ થાય 14 વર્ષની અવસ્થા. વ્યાસ એ ભક્તિ છે, સુખદેવ એ જ્ઞાન છે. 10 ઇન્દ્રિયો, 11મું મન, 12મી બુદ્ધિ, 13મું હૃદય, 14મો જીવાત્મા. આ 14 અવસ્થા બતાવે છે. જ્ઞાની હતા પણ અવતાર ધારણ કર્યો પૃથ્વી પર, જેથી બૃહસ્પતિના આશ્રમમાં અભ્યાસ માટે સુખદેવજીને ઉપસ્થિત કર્યા. વિદ્યાભ્યાસ પૂર્ણ થયો, યુવાવસ્થા પ્રાપ્ત થઈ, વ્યાસ ચરણ કમલમાં ઉપસ્થિત થયા. પોતાના પુત્રને યુવા અવસ્થામાં જોઈ પિતાને આનંદ થયો. ભગવાન વ્યાસ મુનિ કહે છે, હે સુખદેવ, તમે હવે ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરો. ત્યારે સુખદેવજી કહે છે કે હે પિતા, સ્ત્રી મને બંધન કરતા છે. જો હું ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરીશ તો મારો આ અવતાર નિષ્ફળ જશે. વારંવાર સમજાવવા છતાં સુખદેવજીના મનની શંકાનું સમાધાન ન થયું.
જેથી પિતા વ્યાસે આજ્ઞા કરી જનક વિદેહી સમક્ષ ઉપસ્થિત થઈ તમે તમારા મનની શંકાનું સમાધાન કરો. પોતાના મનની શંકાનું સમાધાન કરવા શુકદેવ ભગવાન પિતા વ્યાસની 3 વખત પ્રદક્ષિણા કરી 3 વર્ષની યાત્રાને નિમિત્ત બનાવી મિથિલા નગરી તરફ ગતિમાન થયા છે. તો શુકદેવજી કહે છે કે સ્ત્રી બંધન કરતા. કઈ સ્ત્રી? નાનું શું એક ગામમાં બધા પંડિતો રહે. એક સંત આવ્યા. પહેલું જ ઘર રાજપુરોહિતનું. આહલેખ લગાવી ભવતી ભિક્ષાંદેહી રાજપુરોહિતના પત્ની બહાર આવ્યા. બોલો બાપજી શું જોઈએ? તો કે મારે 1 શેર લોટ જોઈએ છે. રાજપુરોહિતના પત્ની કહેવા લાગ્યા બાપજી માગી માગીને શેર લોટ માગ્યો. આ રાજપુરોહિતનું ઘર છે. અંદર ગયા, થાળ ભરીને લોટ લઈને આવ્યા. લો બાપજી તમે તો 1 શેર માંગ્યો, હું તમને આ બધા આપી દઉં છું. સંત કહે ના, મારે શેર લોટની આ જોઈએ છે, પણ જે મારા પ્રશ્નનો જવાબ આપે એના ત્યાંથી જ હું ભિક્ષા લઉં. બોલો. સંત કહે કે જે મને 1 શેર લોટ આપે એના 6 દીકરા મૃત્યુ પામે. જે મને 1 શેર લોટ આપે એના 6 દીકરા મૃત્યુ પામે. રાજપુરોહિતના પત્ની આ સાંભળીને ઘરમાં દોટ મૂકીને અંદર બારણા બંધ કરી દીધા. છોકરાને બોલાયા, મરચા વાર્યા, નાખ્યા ચૂલામાં. મર બાવા તું, મારા છોકરા હું કામ મરે? એક તો માગવું ને પાછું છોકરા મારવાનું. આખા ગામમાં ફર્યા, કોઈએ ના આપે. કોણ આપે? કોઈ આપે ખરું? હારી થાકીને ગામની બહાર નીકળતા હતા. એક કુંભારનું ઘર. સંધ્યાકાળ થવા આવી ગઈ. ગામનું કોઈ એક ઘર બાકી નથી રાખ્યું. એમ થયું કાકુ ગામમાં આટલા બધા પંડિતો છે, એ મારો જવાબ ન આપી શક્યા તો આ કુંભાર પર લાવ ને આટો મારી લેવા દે. એમ તો થાય ને કે એ ગામનું કોઈ ઘર મેં બાકી નથી રાખ્યું. ગયા. ભવતી ભિક્ષાંદેહી. કુંભારના પત્નીએ કીધું કે આવો બેસો. બોલો બાપજી. તો કે જે મને 1 શેર લોટ આપે એના 6 દીકરા મૃત્યુ પામે છે. કુંભારની પત્ની કઈ ઉભા રહો. ઘરમાં ગઈ. ગરીબી અવસ્થા હતી. ડબ્બા બધા ખંખેર્યા. 1/2 શેર લોટ થયો. અડધો શેર લોટ લઈને આવે. લો બાપજી મારી પાસે શેર નથી, પણ આ 1/2 શેર લોટ છે. પણ કે મારા પ્રશ્નનો જવાબ. કુંભાર પત્ની કહેવા લાગી કે બાપજી તમે કીધું હતું કે જે મને શેર લોટ આપે એના 6 દીકરા મૃત્યુ પામે, તો 1/2 શેર લોટ આપે એના 3 તો મરવા જોઈએ ને. પણ મારે 3 નથી મારવા, મારે તો 2 જ મારવાની. જ્યાં દીકરાને મારવાની વાત સાંભળી એટલે કુંભાર ભાઈ બાજુમાં હશે, હાથમાં ધોકો લઈને આવ્યા. કુલ નાશીની, કુલ ઘાતીની, મારી પહેલી પત્નીના 2 છોકરા છે, એને તું મારી નાખવા માંગે છે, તને તો છોકરા થતા નથી, મારા કુળનો નાશ થશે. જ્યાં પોતાની પત્નીને ધોકો મારવા હાથ ઊંચો કર્યો, પત્નીએ હાથ પકડી લીધો. ઉભા. કેમ? તો કે સંતની વાણીમાં મર્મ છે. અખાએ નથી કીધું કે પહેલે જન્મા મેં પીછે મેરા બાપ. એક છપ્પામાં
અખાઈમ લખ્યું છે કે પહેલે જન્મા મેં પીછે મેરા બાપ. તરત કે ભાઈ ચેક કરાવો, આમ કંઈક તકલીફ છે શું? સંતોની વાણી અવળ હોય. પહેલે જન્મા મેં એટલે પહેલા આત્મજાગૃતિ, પીછે મેરા બાપ એટલે પરમાત્માની પ્રાપ્તિ. સંતની વાણીમાં મર્મ છે. શું? કુંભાર પત્ની કહેવા લાગી કે બાપજી, એક શેરમાં 6 મરતા હોય તો અડધો શેરમાં 3, પણ મારે તો 2 જ મારવા છે. કયા? કુંભાર પત્ની કહેવા લાગી કે બાપજી, ગ્રસ્ત જીવનનો પ્રારંભ કર્યો એ પહેલા માતા પિતાના આશીર્વાદથી, ગુરુના આશીર્વાદથી મારા જીવનમાં રહેલા કામ, ક્રોધ, મોહ અને લોભ આ 4 નાશ પામ્યા છે. અને આ અડધો શેર લોટ લઈ એવા આશીર્વાદ આપો કે મારા જીવનમાં રહેલા રાગ અને દ્વેષ એ પણ નાશ પામી જાય. વાસના નામનો પુરુષ, વાસના નામની સ્ત્રી મન નામના પુરુષ સાથે ગ્રહસ્થ જીવનનો પ્રારંભ કરે ત્યારે એના જીવનમાં આ 6 પુત્રો પ્રાપ્ત થાય: કામ, ક્રોધ, મોહ, લોભ, રાગ અને દ્વેષ. માતા ભગવંત મિત્ર, મનરૂપી પુરુષ, વાસના રૂપી સ્ત્રી, ત્યારે આ 6 પુત્રની પ્રાપ્તિ થાય. પણ સુખદેવજીની તો આ લીલા હતી આપણને સમજાવવા, જેથી 3 વર્ષની યાત્રાને નિમિત્ત બનાવી ગતિમાન થયા. આ પર્યંતની કથાના પુષ્પો આપ સૌના ચરણકમલમાં સમર્પિત કરું. કટુ વચનથી આપ સૌના હૃદયને દુઃખ થયું હોય, આ દીકરો આપ સૌની 2 હાથ જોડી ક્ષમા માગે, ક્ષમા કરજો. પતિત પાવની પરમેશ્વરી પરાના ચરણે નમસ્કાર કરી સંતો, ભક્તો, યોગી, જતિ જોગી, માતા ભગવંત મિત્રો આપ સૌ ચરણે વંદના કરી વિરમું. આ ઘરમાં ઈચ્છા કેવલમ બલિયસી. બોલો અંબે માત કી. આજની રોજ નૃત્ય આરતી થશે. નૃત્ય આરતી એ હું જગદંબાને રીઝવવા. આપણે કામ કરીને ઘરે આવીએ, થોડી વાર ટીવી જોઈએ એટલે ફ્રેશ થઈ જઈએ છે ને. એમાં આખો દિવસ બેઠી બેઠી હોય, વાતો કરી હોય એટલે એ કંટાળી હોય. એટલે જ્યાં જ્યાં પણ કથા થાય ત્યાં કાયમ સાંજે મા પાસે નૃત્ય થોડું ઘણું કરી માને રીઝવવાનો પ્રયત્ન કરીએ છીએ. જગતને નહીં, માને રીઝવવા. એટલે નૃત્ય આરતી થશે. બીજી એક મારે એક રજૂઆત કરવી છે. મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈને વિનંતી કરું, આ તો જો વ્યાસપીઠ ઉપર બેઠો છે, મારા મનની વાત, હૃદયની વાત, મારી એક એવી ઈચ્છા છે. પૈસા જોઈએ છે મારે, મારા માટે નથી જોઈતા. દેશમાં જ્યાં જ્યાં મંદિરોની પ્રતિષ્ઠા થાય ત્યાં અમે જતા હોઈએ. મંદિર બની જાય છે, પણ મંદિર બન્યા પછી એનું જે મેન્ટેનન્સ હોય છે એ બહુ મોટામાં મોટો પ્રશ્ન છે. એટલે જ્યાં જ્યાં દેશમાં આવું મંદિરની પ્રતિષ્ઠા હોય ત્યાં હું આ રજૂઆત કરું છું કે ભાઈ અમુક રકમ તમે નક્કી કરો, એ રકમ બેંકમાં મુકાય અને એના વ્યાજમાંથી મંદિરનું કાર્ય થતું રહે. કારણ કે મંદિર બનાવવું એટલે સવાર સાંજની આરતી, થાળ, પૂજા. 2 દિવસથી મારા મનમાં આ વિચાર ઘોળાયા કરે છે. આપના ચરણે આ મૂકું છું. આપને યોગ્ય લાગે
તો એમાં સહયોગી બનજો એટલી વિનંતી કરું છું. માએ પરમાત્માએ આપ્યું હોય એના કાર્યમાં વાપરવાનું છે. ત્યાં દેશમાં એ રીતે અમે રજૂઆત કરીએ છીએ કે એક વખત તમે અમુક જે રકમ હોય ભરો કે 15-20 વર્ષ સુધી એના વ્યાજમાંથી એનું એ સેવા થતી રહે. તમે જે કંઈ તારીખ આપો એ તારીખે તમારો નામનો સંકલ્પ કરી અને પૂજા થાય. જો તમે હાજર હો તો તમે પોતે ત્યાં આવો, શાસ્ત્રીજી તમને ત્યાં પૂજા કરાવે, અભિષેક કરાવે. એ દિવસની સંપૂર્ણ સેવા તમારા નામથી થાય. આ રીતે દેશની અંદર અમે રજૂઆત કરીએ છીએ અને સૌ સહયોગ આપે છે. મારા મનની આ એક ઈચ્છા છે કે જ્યારે પ્રભુનું આવું સુંદર મજાનું મંદિર તૈયાર થઈ ગયું છે તો એમાં ટીપે ટીપે સરોવર ભરાય. વધારે નહીં પણ 501 પાઉન્ડ હોય તો 500 પાઉન્ડ રાખ્યા હોય. એક રાખો માથે, એક માથે રાખો. 501 કરો. 501 501 હા, એટલે 501 પાઉન્ડ જે વ્યક્તિ આપે એ એના ટ્રસ્ટને અર્પણ થાય અને એના ઇન્ટરેસ્ટમાંથી આ બધી સેવા થતી રહે 15-20 વર્ષ, જે ટ્રસ્ટ નક્કી કરે. જો આમાં આપ સહયોગી બનશો તો મને એમ લાગે છે કે મા પરમાત્મા આપના પર અવશ્ય એની કૃપાનો વરસાદ વરસાવશે, એમાં કોઈ શંકા નથી. રજૂઆત કરી છે ત્યાં તો દેશમાં અમે ઇન્સ્ટોલમેન્ટ રાખીએ, કારણ કે ભાઈ ઈચ્છા હોય પણ એક સાથે પૂરું ન થઈ શકે. તો ભાઈ કે ભાઈ 500 રૂપિયા આપજે, 1000 રૂપિયા આપજે, એ રીતે જે હોય પ્રમાણે. પણ લોકો પ્રેમથી શ્રદ્ધાથી આપે છે, લોકોના કાર્ય થાય છે અને મા પ્રભુના મંદિર આજે દિવ્ય સ્વરૂપો ધારણ કરતા જાય છે. એટલે આપને યોગ્ય લાગે તો આમાં સહયોગી બનજો એટલી પ્રાર્થના છે. 1 જ મિનિટ પ્રાર્થના કરી અને તરત જ પછી અહીંયાથી જે કંઈ રજૂઆત થાય સૌ આપણે માં સહયોગી બનીએ એટલી પ્રાર્થના. મા તરફ દ્રષ્ટિ, 2 હાથ જોડી. શ્રી જય માઈ હો, ઓમ શ્રી જય માઈ, જગદં શરણં ગચ્છામિ, જગદં શરણં ગચ્છામિ, સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. શરણાગત દિનાર્થ પરિત્રાણપરાયણે સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. નિરંજનમ નિરાકારમ વ્યાપ્તમ વિશ્વચરાચરમ વિશાલરૂપમ ખમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વિષય વિકાર હરિણી કલ્પજ્ઞાન સ્વરૂપિણી સુનિશ્ચલધામ ધાત્રી શ્રી માઈ શરણમ મમ. શાંતિ શાંતિ શાંતિ. અંબે માત બહુચર મહાકાલી કેશવ ભવાની સદગુરુ રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા ભાગવત
ભગવાન નમઃ પાર્વતી પદે હર કેશવ ભવાની જય જગદંબા કેશવ ભવાની જય જગદંબા કેશવ ભવાની જય જગદંબા અંબે માત કી. અત્યારનો કાર્યક્રમનો ત્યારથી વાત પૂર્ણ થાય. કાલે બપોરે સૌ વહેલા પધારજો. સૌના ચરણોમાં જય માં. I think it could be a world record. I hope it is. અને તો 4 જ બાકી છે તો ભગવાન એને માતાજી અને ખરેખર શક્તિ આપશે અને આપણે એવું ઈચ્છીએ છીએ કે 1100થી વધારે કરતા કરી શકીએ. બીજું હમણાં વાત થઈ બાલેન્દ્રજીએ વાત કરી કે મંદિર તો બંધાઈ જાય છે પણ એને મેન્ટેનન્સ કરવા માટે આપણને તકલીફ પડે જે આ વાત 100% સાચી છે. એટલે આવા બધા કાર્યક્રમ યોજવા પડે છે. આ કાર્યક્રમ આપણે એમ કહીએ કે એકલા પૈસા ભેગા કરવા માટે જો આપણે કરતા હોય તો એ ખોટું કહેવાય. આપણે તો બધા ભેગા થઈને ભગવાન નામ લેવાનું છે. મુખ્ય કારણ તો એ છે કે જેથી આપણે ભાઈચારો વધે, ભાઈ બહેનો બધા ભેગા થાય અને સાથે મળી છોકરા યુવા પેઢીને પ્રોત્સાહન આપીએ આપણે કે એ લોકો કથામાં પૂજામાં બેસી શકે અને એનો ભાગ લઈ શકે. જ્યારે હમણાં વાત કરી કે સવારે ખૂબ જ આનંદ થયો. બધા અમે હતા અહીંયા 160 છોકરા, અહીંયા 160 છોકરા 2 કલાક સુધી સરસ્વતી માતાની પૂજા કરી અને ખૂબ પ્રેમથી એને સમજાવ્યા. આપણા મહારાજ છે અને સમજાવ્યા કે પૂજા આપણે શું કામ કરીએ છીએ, સરસ્વતી કોણ છે, વોટ ઇઝ શી, વાય ઇઝ શી ઇમ્પોર્ટન્ટ ટુ ચિલ્ડ્રન. અને એ સિવાય ગણેશ પૂજા કરાવી અને they were made understood કે why they should be doing that. એટલે આવડા છોકરા 5 વર્ષથી 15 વર્ષના હતા. when you see 160 people continuous for 2 hours ને જે પ્રમાણે આપણે મહારાજને કહે કે આ તમે મારી પાછળ રિપીટ કરો, they were so wonderful. અને આઈ થિંક દર વર્ષે વધતા જાય છે. આજે 160 હતા, બહુ જ સારી રીતે. પછી આપણે એને પ્રસાદ આપ્યો હતો પીઝાનો, આપણે પીઝા, ચિપ્સ, ડ્રિંક્સ બધું ભગવાનને ધરીને આપ્યો હતો. એક પ્લેટ બધું ધરીને આપ્યો હતો અને આઈ થિંક they really enjoyed it. we'll be doing more and more day by day. તો પહેલા વર્ષે આપણને 50 થયા હતા, બીજે વર્ષે 70-80 થયા હતા, ગઈ સાલ 120 થયા હતા, આજે 160 થયા. 10-20 couldn't come, but later stage એવો પોઝિશન થશે કે વી હોપ, ભગવાન પાસે એ પ્રાર્થના કરીએ કે આ હોલમાં 400-500 માણસ છોકરાઓ પૂજા કરે, એના પેરેન્ટ્સ આવીને એને જોવે છોકરાઓને વોટ દે આર ડુઈંગ. સો દેટ્સ વોટ વી આર ડુઈંગ. અને જે આપણને મેન્ટેનન્સની વાત થઈ, આઈ થિંક ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. ને એ 501 પાઉન્ડનું સજેશન રિક્વેસ્ટ કરે છે. એને તો ખાલી વિચાર જ આવ્યો અને વી આર સો પ્લીઝડ કે એવા વિચાર કરે છે અને મંદિરને જો ફાયદો થશે જ તો જે પણ ભાઈઓને ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ talk to us. We'll derive a good scheme for that and I'm sure it will help the temple. તો ખરેખર ખૂબ આભારી છીએ અમે તમારા કે તમે એટલીસ્ટ તમારી ઈચ્છા અહીં આવીને કથા જ વાંચવાની નથી પણ મંદિરનું ભલું કરવા માટે તમે ઘણો પ્રયત્ન કરો છો. થેન્ક યુ વેરી મચ. અને નાઉ કમિંગ ટુ ધ ન્યૂ ગેસ્ટ who have come since 2:30, I would like to welcome પૂજ્ય રાજેશભાઈ. રાજેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમે આવ્યા અને વી આર વેરી ગ્રેટફુલ. તમે આગળ આવો ને બાલેન્દ્રજીના
બોલો શ્રી અંબે માત કી જય, ભવાની માત કી જય. આપણે અશોકભાઈ અને અલ્પનાબેન ઇઝ રાઈટ નહીં, અલ્પનાબેન વેલકમ યુ. તમને પણ તમારું પણ ખૂબ સ્વાગત કરીએ છીએ. ખાલી આની ઓળખાણ આપું આપણે વાલેન્દુજી તમે પણ આવો આગળ. અશોકભાઈ ને બે જણા આવો. અશોકભાઈ છે ને એના રમણ કાકા તો ઓળખો ને તમે? રમણ કાકાના ઇઝ ધ સન અને હજી એને એટલો જ સપોર્ટ ચાલુ રાખ્યો છે. અને રમણ કાકા હી વોઝ ધ એઝ ઇફ નો વન નોઝ, રમણભાઈ વોઝ ધ ફર્સ્ટ ચેરમેન ઓફ સનાતન હિન્દુ મંદિર અને હી ઇઝ ધ વન together with શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીની સાથે મળીને વાતચીત કરી અને આપણું ઈસ્ટ લંડનનું મંદિર લીધું. બરોબર છે ને? 1979 that was our first step. અને since then રમણભાઈ took the initiative and got together, formed a trust board અને આખી જગા લીધી હતી. અને એ જગામાં you can see what a beautiful temple we have. All that initiative which was taken we really appreciate today. આપણે ખરેખર એનો આભાર માનીએ કે રમણભાઈએ એના બધા બીજાનો સહકાર લઈ અને હિંમત કરી. આ કરવું સહેલું નથી. To start, I don't think anyone will be in a position now or in future to have a temple like this. બહુ મોટું કામ લીધું હતું હાથમાં અને I'm very glad to say કે બધા એની સાથથી સહકારથી it has been completed અને whoever comes, everyone thinks it's a beauty. The ministers come, mayors come, પછી all the સંતો આવે છે એ પણ કહે છે કે મહેન્દ્રભાઈ આના જેવું મંદિર કદાચ હિન્દુસ્તાનમાં પણ નથી. આવડા મોટા હશે પણ આ જે કોતરકામ ને કર્યું છે ને એમાં મંદિર ઓછા છે. આઈ થિંક વી રિયલી એપ્રિશિએટ અને પ્લીઝ વી આર વેરી ગ્રેટફુલ કે તમે પણ જાઓ અને આશીર્વાદ લીધો. And furthermore, I would like to also welcome a young couple, Unnati Ben and Rikesh Bhai. They've come with their nanima. You have to stand up, Unnati Ben. You come forward, both of you, and bring your nanima as well. Unnati Ben is daughter of our respected secretary, આપણે ગોરાંડેબેન ભટ્ટ, આપણા સેક્રેટરી જનરલ છે of the organization, and she does a lot of work. She is very good on the administration side and she is a magistrate by profession, and we are very grateful to her. તે મને કીધું કે મારી દીકરીને જમા આવ્યા છે અને નાની મા સાથે. મેં તો I would like to call them. તમે પણ ઉપર જાઓ, આશીર્વાદ લઈ લો બધા. Please. Thank you for coming. આપણે કાંતિભાઈ અમલાણી અને વાઇફ સાથે એનું પણ સ્વાગત કરીએ. અને whenever we have asked them to provide આઈસ્ક્રીમ બનાવે છે લોકો. જ્યારે પણ આપણને 200-500 આઈસ્ક્રીમ જોતા હોય ત્યારે they provide us free of charge. એન્ડ આજે આવ્યા છે તો એનું પણ આપણે સન્માન કરીએ અને we are grateful. તમે પણ પ્લીઝ.
બોલો શ્રી અંબે માત કી જય. હવે કાલે વાત થઈ, આપણે વ્યાસપીઠ પરથી બાલેન્દુજીએ વાત કરી કે કાલે લગ્ન છે સુખદેવજી. તો કીધું એ પ્રમાણે એમને એમ ના અવાય, કંઈક ચાંદલો લેતા આવજો. બસ એનવલોપમાં જેટલી શક્તિ હોય એટલી પ્રમાણે વધારે રાખો તો મંદિરને ફાયદો છે, ઓછા રાખો તો એ મંદિરને છે. જે આપો એ 51 થી ઓછા નહીં લે, જોખીએ છે એની. તો જસ્ટ ફોર એવરીવન્સ ઇન્ફોર્મેશન કે હવે આરતી થશે અને આપણે એક આરતી કરી લેશું, પછી બાલેન્દુજી, પછી નૃત્ય આરતી થશે. કાલે જે હતા એને જોઈ હશે, એટલે કોઈ વહી ના જતા. આપણે પહેલા આરતી કરશું, એ 5 મિનિટ થશે, પછી પાછા બધા બેસી જશો અને એ પછી નૃત્ય આરતી થશે. જોવા જેવી છે અને ખરેખર ઇટ્સ એન એક્સપિરિયન્સ ઓફ યોર લાઈફ. તો પ્લીઝ ડોન્ટ ગો અવે. એન્ડ બિફોર દેટ હવે પ્લીઝ ટ્રાય ટુ કમ કાલે વેલાસર. जय आद्याशक्ति माँ जय आद्याशक्ति अखंड ब्रह्मांडाधिकार अखंड ब्रह्मांडाधिकार देवी वंदिता जयो जयो माँ धृतिया देव स्वरूप शिव शक्ति जानो माँ शिव शक्ति जानो ब्रह्मा गणपति गाए हर माँ ओम जयो जयो माँ मैया तृतीया द्रोण स्वरूप त्रिभुवन माँ बैठा माँ त्रिभुवन माँ दयात की तरवेणी दयात की तरवेणी तुम तरवेणी माँ अम्बे जयो जयो माँ जगदम्बे मैया चतुरा महालक्ष्मी माँ सत्यराजन्याद्या माँ सत्यराजन्याद्या चारे बुधा जगदीशा ओम जयो जयो माँ जगदम्बे मैया पंचमी पंच ऋषिर पंचमे गुण पदमा मैया पंचमे गुण पदमा पंच सहस्र सोई पंच सहस्र माँ पंचे तत्वो माँ अम्बे जयो जयो माँ जगदम्बे मैया छठे तो नारायणी महिषासुर मारो माँ महिषासुर मारो नर नारी नारूपे नर नारी नारूपे अत्यासुर में जयो जयो माँ जगदम्बे मैया सप्तमी शब्द पाताड़ संध्या सावित्री मैया संध्या सावित्री गौ गंगा गायत्री गौ गंगा गाय मगवरी गीता माँ अम्बे जयो जयो माँ जगदम्बे मैया अष्टमी अष्टभुजाए आनंदमा मैयाए आनंदमा सुनिवर मुनिवर जनम्या सुनिवर मुनिवर जनम्या देव दैत्यो माँ जयो जयो माँ जग
मैया एकादशी अगियारस कांध्यायनी कामा मैया कांध्यायनी कामा काम दुर्गा कालेगा काम दुर्गा कालेगा श्यामा रे रामा जयो जयो माँ जगदम्बे मैया मैया देर से तोड़ जायो बटम तारुणी माता मैया तम तारुणी माता ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव गुण तारा गाता अम्बे जयो जयो माँ जगदम्बे मैया 14 रूप चंडी चामुंडा मैया चंडी चामुंडा भाव भक्ति कहिया को चतुराई कहिया को शिवाभिनी माता जयो जयो माँ जगदम्बे मैया पूनम कुंभ भरो सांभर जो करुणा मैया सांभर जो करुणा वशिष्ठ देव वखाण्या मार्कंड मुनि वखाण्या मगाई शुभ कविता अम्बे जयो जयो माँ जगदम्बे मैया सवंत 16 सतावन 16 सेवा विश्वमा मैया 16 सेवा विश्वमा सवंत 16 प्रजा सवंत 16 प्रजा देवाने तीरे गंगाने तीरे जयो जयो माँ जगदम्बे मैया त्रंबावटी नगरी आय रूपावटी नगरी मैया मंत्रावटी नगरी षोडश सजा सोइए षोडश सजा सोइए क्षमा करो गौरी देवी दया करो गौरी अम्बे जयो जयो माँ जगदम्बे शिव शक्ति आरती जय पूरी गाज मैया के भावे गाजे बड़े शिवानंद स्वामी बड़े शिवानंद स्वामी सुख संपदि राजे हर वही गाजे गाजे रायम बादु हरे से जयो जयो हे मनोमंडप लाल गुलाल शोभा उतारी माँ शोभा उतारी अबिल उड़े आनंद बगुल उड़े आनंद माँ जय बहुचर बाड़ी अम्बे जयो जयो माँ जगदम्बे अम्बे जयो जयो माँ जगदम्बे अम्बे जयो जयो माँ जगवरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डलीकाक्ष मङ्गलाय सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमो यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे બોલ શ્રી અંબે માત की जय બધા સત્વરે પોતાની જગ્યાએ बोलो श्री ओम जय 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 माई एकमाद्वैत रूपे एकमाद्वैत रूपे ब्रह्म स्वरूप माई ओम जय 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 माई विद्याद्वैत रूपे सगुण निर्गुण माई मैया सगुण निर्गुण माई तृतीया त्रिभुवन काज
माई ओम जय 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 माई चौथे चिति शक्ति बनी चित मन ने धारी ओ मैया चित मन ने धारी पंचमे प्रकृति रूपे पंचमे प्रकृति रूपे प्राणेश्वरी माई ओम जय 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 माई षष्ठी त्रिकोण बिंदु ओंकारे माई ओ मैया ओंकारे माई सप्तमे सहस्र दल सप्तमे सहस्र दल सतयम मरुत माई ओम जय 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 माई अष्टमे अनंत रूपे अवनी परमाई मायवनी परमाई नवमी नवदारूपे नवमी नवदारूपे भक्ति स्वरूप माई ओम जय 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 माई दशमे देह भुवन मातम रूप माई मैया तम रूप माई एकादशी अविनाशिनी माई एकादशी अविनाशी माँ सत्य सस्त्र माई ओम जय 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 माई बार से बहुदारू वेद कहे माई मैया वेद कहे माई देर से त्रिपुरारी तो देर से त्रिपुरारी तू केशव कर माई ओम जय 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 माई चौदह ताजर मधे नटपुरनी माई मैया नटपुरनी माई पूनम पूर्ण ब्रह्म पूनम पूर्ण ब्रह्म केशव कहे माई ओम जय 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 माई आरती भागी गातो कनिष्ठ सुत माई माया कनिष्ठ सुत माई केशव भवानी ने भजता केशव भवानी ने भजता भवसागर दर्शो ओम जय 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 माई ओम जय 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 माई ओम जय 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 माई केशव भवानी जय जय अम्बे 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 केशव भवानी जय जय दुर्गे केशव भवानी जय जय दुर्गे केशव भवानी जय जय अम्बे केशव भवानी जय जय अम्बे केशव भवानी जय मां दुर्गे केशव भवानी जय मां दुर्गे केशव भवानी जय जय अम्बे केशव भवानी जय जय अम्बे केशव भवानी जय मां दुर्गे केशव भवानी जय मां दुर्गे केशव भवानी जय जय अम्बे केशव भवानी जय जय
ની કરતી આખડીને આજણે અમૃત થાળ ઘરે બોલઈ શિરે માવડી હવે કુમ કુમ પગલે પધાર નેહણી કરતી આખડીને આજણે અમૃત થાળ ઘરે બોલઈ શિરે માવડી હવે કુમ કુમ પગલે માડી મારે જોવા છે તમને રમતા રે ગરબે ઘૂમતા રે આવો રમતા રે ગબરના રોગ મારી વાપી અસવાર છે મોટું સોહાણું ને સોળે શણગાર છે ગબરના રોગ મારી વાપી અસવાર છે મોટું સોહાણું ને સોળે શણગાર છે એ હું તો જોઈને હરખાઈ જાઉં રે હે માં જોઈને હરખાઈ જાઉં રે ચાચર ચોકમાં રે ગબરના લોકમાં રે આવો રમવા રે ગરબે ઘૂમવારે માડી મારે જોવા છે તમને ઘૂમતા રે ગરબે રમતા રે આવો રમવા રે કુમકુમના પગલા પડ્યા માળીના માળીના હેત પડ્યા જુવાલો ઘટોળે મળ્યા રે માળી તારા વિવાના એ ગાણે પડ્યા માળી તારા વિવાના એ ગાણે પડ્યા કુમકુમના પગલા પડ્યા માળીના હેત ભર્યા કુમકુમના પગલા પડ્યા માળીના હેત ભર્યા જોવા લોગ ટોળે
મૂસાઈ જાય ના મા મારું ચૂડીને ચાંદલો લલાટે કર્યો છે મારી કંકુ કેરો ચાંદલો લલાટે કર્યો છે મારી કંકુ કેરો ચાંદલો જોજે મૂસાઈ જાય ના મા મારું ચૂડીને ચાંદલો જોજે મૂસાઈ જાય ના મા મારું ચૂડીને ચાંદલો અમર તું રાખજે મા મારું ચૂડીને ચાંદલો કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવા પંખી પરેવડાને નોતર્યા કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવા પંખી પરેવડાને નોતર્યા હાલો ને કીડી બાઈની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં મકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ મકોડો કેરેથી પાતળો મકોડાને મોકલ્યો મકોડો કેળેથી પાતળો ગોળિયો પડ્યો ન જાત હાલો ને કીડી બાઈની જગમાં એ હાલો હાલો રે કીડી બાઈની જાત મારા દેરા પાછળ કુકડે કુક બોલે મારા દેરા પાછળ કુકડે કુક બોલે એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે મારા દેરા પાછળ કુકડે કુક બોલે મારા દેરા પાછળ કુકડે કુક બોલે એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે तुम्हारी छोकरी मस्त बनीने माना नाम डोले तुम्हारी छोकरी मस्त बनीने माना नाम डोले ए कपड़ा तारे बोली मने मीठी मीठी लागे ए भक्तों નું રક્ષણ કરતી માતા વીરદાઈ મારી માતા વીરદાઈ હે ભક્તોનું તું રક્ષણ કરતી માતા વીરદાઈ મારી માતા વીરદાઈ તારા ચરણે આવે એના હે તારા ચરણે આવે એના તાપ નાખે બાળી એ કુકડા તારે